આપણી ગુજરાતી થાળીમાં જેટલું મહત્ત્વ શાકનું છે એટલું જ સંભારાનું પણ છે, અને શાકની પણ જરૂર ના પડે એવો આજે આપણે ટીંડોળા મરચાંનો 2 રીતથી સંભારો બનાવીશું. તમે આ સંભારાને રોજ બનાવીને ખાઈ શકો છો એવો એકદમ ટેસ્ટી ચટપટો આપણે સંભારો બનાવીશું ટીંડોળાનો. તો એના માટે અત્યારે મેં પહેલાં ટીંડોળા મરચાં લીધા છે અને બેવને ધોઈ લીધા છે અને એને આપણે કટ કરવાના છે. તો ટીંડોળા છે એને આ રીતે ઊભી સ્લાઇસમાં એને કટ કરવાના છે. એની પતલી પતલી ચિપ્સ કટ કરી લેવાની. નાના હોય તો આખા રાખવાના, મોટા છે એટલે મેં એકમાંથી વચ્ચેથી 2 ભાગ કરી લીધા છે. આવી રીતે આપણે બધા જ ટીંડોળાને સમારી અને તૈયાર કરી લેશું. અને ટીંડોળાની સાથે જ મેં અત્યારે મરચાં 3 લીધા છે, એને પણ આમાં સાથે જ લઈ લીધા છે. અને મરચાં છે એકદમ મોરા છે, તમે તીખા ખાતા હોય તો તમારે તીખા લેવાના, તીખા મોરા મિક્સ પણ લઈ શકો. હવે આપણે એનો વઘાર કરવા માટે એક કઢાઈ લીધી છે. કઢાઈમાં આપણે 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે. 1 ચમચી રાઈ લેવાની છે. આમાં રાઈ ને તેલનું પ્રમાણ થોડુંક આગળ પડતું હોય સંભારામાં. રાઈ ફૂટે એટલે 5 ચમચી હિંગ અને અડધી ચમચી હળદર લઈ લેવાની છે. સાથે જ આપણે જે સમારીને રાખેલા ટીંડોળા મરચાં છે એ લઈ લેવાના છે અને ઉપર ઢાંકી અને છાંટા ના ઉડે એ રીતે 1-8 મિનિટ રહેવા દેવાનું. પછી એને સરસ આપણે મિક્સ કરી નાખવાનું. આ બધો વઘાર છે એ બધા ટીંડોળાની અંદર મિક્સ કરી લેવાનો. હવે આપણે આ ટીંડોળા ચડે એટલું એની અંદર મીઠું લેવાનું છે. સ્વાદ પ્રમાણે આખા સંભારાનું મીઠું અત્યારે જ લઈ લેવાનું છે. અને સંભારામાં મીઠાનું પ્રમાણ થોડુંક આગળ પડતું હોય છે એટલે એ રીતે લેવાનું. તમે ઓછું ખાતા હોય તો ઓછું પણ લઈ શકો છો. હવે આ મીઠું છે એ ટીંડોળાને ચડવામાં હેલ્પ કરશે. એના ઉપર આપણે ડીશ ઢાંકી અને ડીશ ઉપર આપણે થોડું પાણી લઈએ છીએ કે જેથી એની વરાળમાં જ આ સરસ ચડી જશે. અને વચ્ચે 3-4 મિનિટ પછી આ રીતે ચેક કરતું રહેવાનું. ફરીથી 3-4 મિનિટ પછી ચેક કરતું રહેવાનું કે આપણે ટીંડોળા છે એમાં જો તેલનું પ્રમાણ વધારે છે, તમે અત્યારે તમને ઓછું લાગે તો તમે ઉપરથી પાછું પણ થોડુંક લઈ શકો છો. આપણા ટીંડોળા જ્યાં સુધી ચડી જાય ત્યાં સુધી આ રીતે આપણે કરવાનું છે. અને થોડું કચકચરું ચડે એટલે આપણે એની ઉપરનું જે પાણી છે એ જવા દેવાનું છે. પાણી આમાં નથી લેવાનું, એને ફેંકી દેવાનું છે. કારણ કે હવે એને વરાળથી ચડવાની જરૂર નથી, હવે એને સાતળવાનો છે. એમાં જે પાણીનો ભાગ હશે એ પણ બળી જાય અને આ ટીંડોળા છે એ સરસ તેલમાં ચડશે હવે. એટલે એકદમ સરસ આ સંભારો 2 દિવસ સુધી પણ બગડતો નથી. જો આપણા ટીંડોળા છે એને ફરીથી આપણે ખાલી એમને કોરી ડીશ ઢાંકી અને ચડવા દીધો છે અને આપણા ટીંડોળા છે એ સરસ ચડી ગયા છે, ટીંડોળા મરચાં. અને આ આપણે એક રીત આપણી ટીંડોળા સંભારાની થઈ ગઈ છે. તો આમાંથી આપણે જેટલો ખાવો છે એટલો આપણે આ રીતે આ એક રીતનો સંભારો કાઢી લેશું. અને હજી આપણે બીજી રીતે બનાવીશું સંભારો. આમાં તમને ખટાશ ગળાશ ગમે તો તમે લઈ શકો છો. ખાંડ ને લીંબુ લઈ લેવાના, અમે સંભારામાં નથી લેતા. હવે આપણે બીજી રીત માટે એની અંદર ચણાનો લોટ લેવાનો છે. તો લોટવાળો સંભારો પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તો પહેલાં મેં 1 ચમચી કોરો ચણાનો લોટ છાંટ્યો છે, જે કાચો જ છે. અને તમારે આની અંદર કેટલો લોટ છાંટવો છે એ તમારી ચોઈસ પર ડિપેન્ડ કરે છે. અત્યારે હું ખાલી બધા ટીંડોળા પર કોટ થાય એટલો હજી આપણે 1 ચમચી લેશું. બધા જ ટીંડોળા મરચાં ઉપર સરસ કોટિંગ એનું પતલું આવી જાય એટલો લોટ હું છાંટું છું. ઘણાને એકદમ વધારે લોટવાળો પણ ભાવે, એ પણ બહુ મસ્ત લાગે છે. તો આ રીતે આપણે આ લોટ છે એ કાચો છે એટલે એને હજી આપણે 4-1 મિનિટ જેવો ચડવા દેશું. તો આ રીતે થોડાક પાણીના છાંટા નાખી દેવાના છે અને ફરીથી ઢાંકી અને એને 4-1 મિનિટ જેવો ચડવા દેવાનો છે. 4 મિનિટ પછી આપણો આ સંભારો છે જો લોટ છે એ મસ્ત ચડી ગયો છે. અને આપણો આ બીજો સંભારો પણ બીજી રીતનો સંભારો પણ રેડી થઈ ગયો છે. તો આ બેઉ સંભારા એકદમ જ ઇઝી છે અને વર્ષોથી આપણા દરેકના ઘરે બને જ છે. તમને કયા કયા સંભારા ભાવે છે? કોબીનો, ગાજરનો, ટીંડોળાનો કે પછી સલાડ? તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો આપણા બેઉ ટેસ્ટી સંભારા આ રોટલી સાથે, પરોઠા સાથે, સાઈડ ડિશમાં તો ખાઈ શકાય છે, પણ તમે ઘણી વખત શાક ખાવાની ઈચ્છા ના હોય ત્યારે આ રીતના સંભારા બનાવી દો તો પણ ચાલે. શાકની પણ આ ગરજ સારે છે.
વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો.